નમસ્કાર મિત્રો. મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને મારા બહેનો માટે છે. સારા પતિની આપની ઈચ્છા છે એ પૂર્ણ કરવા માટે આ ઉપાય અવશ્ય કરજો. આ ઉપાય સોમવારના દિવસથી આરંભ કરવાનો છે. પ્રતિ દિવસ કરવાનો છે. શંકર ભગવાનના મંદિરે જાઓ, શંકર ભગવાનની પૂજા કરો. ખાસ કરીને પંચામૃતથી પૂજા કરવાની છે. પંચામૃતની પૂજા પૂર્ણ થઈ ગયા પછી શંકર ભગવાન ઉપર શુદ્ધ જલ ચડાવવાનું છે. સાથે શંકર ભગવાનની ઉપર આપણે ચંદનને ભસ્મ ચડાવવાનું છે. સાથે બીલીપત્ર ચડાવવાના છે, ધતુરના ફૂલ ચડાવવાના છે. અને એ પૂજા પૂર્ણ થઈ ગયા પછી બે હાથ જોડી હૃદયથી આ શ્લોક છે 108 વખત એટલે એક માળા કરવાની છે. આ ભાવથી કરશો એટલે આપણે શંકર ભગવાનની જે કૃપા આપણી ઉપર અવશ્ય પ્રાપ્ત થશે. શ્લોક અવશ્ય લખી લેશો. ગૌર્યાઃ પતિત્વમિચ્છન્ત્યાઃ પૂજાં કૃત્વા મહેશ્વરમ વિવાહમ લભતે શીઘ્રમ સર્વવશ્યક સંપદમ. મિત્રો, ખાસ કરીને અમારી બહેનો આ શ્લોકનું રોજ આપ 108 વખત જપ કરશો. શંકર ભગવાન આપની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. નમસ્કાર.